રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે માર્કેટમાં અવનવા પ્રકારની રાખડીઓ જોવા મળી છે, પરંતુ લોકોમાં ભલે સોના ચાંદીના ભાવ વધારે હોય, પરંતુ લોકોમાં સોના ચાંદીની રાખડીઓનો ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે. આપણી પાસે જે જ્વેલર્સના ઓનર છે એમની પાસેથી પણ જાણીએ કે કઈ રીતે રાખડીઓ આ વર્ષે બનાવવામાં આવેલી છે અને લોકો કઈ રીતે એના ઓર્ડર આપી રહ્યા છે તે બાબતે પણ જાણીએ. સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુથી દીપકભાઈ ચોકસી. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપી રક્ષાબંધનના દિવસે નવી આઇટમો બનાવતા હોય છે. ખાસ કરીને રાખડીઓમાં ગોલ્ડ, સિલ્વર, ડાયમંડ, પ્લેટિનિયમ અને લેબ્રોન ડાયમંડની રાખડી અમે બનાવતા હોઈએ છીએ. અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે ખૂબ જ સારું વેચાણ રહ્યું, કારણ કે લોકોએ ગોલ્ડ અને સિલ્વરને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ગત વર્ષે જ્યારે એમ જ બાંધેલી હતી, પણ આ વખતે એનો જે ભાવ ઉછાળો જોવાથી ભાઈને ત્યાં પણ જે રાખડી બાંધેલી હોય એ લગભગ 3 ગણા ભાવની થઈ ગઈ. તો એ લોકો માટે એક સારો મોકો રહ્યો અને લોકોએ આ વખતે સિલ્વરમાં અને ગોલ્ડની રાખડીઓમાં ખૂબ પરચેસિંગ કરેલું છે. અને સાથે સાથે લોકો જે ઇનિશિયલની રાખડી છે કે જેમાં ડાયમંડનું બજેટેડ કહી શકાય, એ તેમની પણ રાખડીઓ બની રહેલી છે અત્યારે, અને લોકો લઈ જઈ રહેલા છે. રાખડીમાં લોકો સૌથી વધુ કઈ ડિઝાઇનો પસંદ કરી રહ્યા છે? ખાસ કરીને જે સ્પિરિચ્યુઅલ સાઇન છે એમાં, જેમાં ઓમ, સ્વસ્તિક, ત્રિશુલ અને ઘણીવાર ઇનિશિયલવાળી રાખડી કે જે ભાઈના નામનું જે ઇનિશિયલ હોય એ નામની પણ રાખડીઓ ખૂબ સારી બને છે. સાથે સાથે રુદ્રાક્ષની સાથે ચાંદી, રુદ્રાક્ષની સાથે ગોલ્ડ, રુદ્રાક્ષની સાથે ડાયમંડવાળી રાખડીઓ ખૂબ ચાલી રહેલી છે. રાખડીઓમાં કિંમત ક્યાંથી ક્યાં સુધી? ઓવરઓલ જોવા જઈએ તો અમારી પાસે 500 રૂપિયાથી લઈને નો લિમિટ સુધીની રાખડીઓ છે. એટલે લોકો કસ્ટમરને જે બજેટ હોય છે એ બજેટમાં અમારી પાસે અનુરૂપ રાખડી મળી જતી હોય છે. જે પ્રકારે આપણે જે જ્વેલર્સના ઓનર સાથે વાત કરી તે મુજબ એમને ત્યાં આ વર્ષે 500થી લઈને લાખો રૂપિયા સુધીની રાખડીઓ સિલ્વર, ગોલ્ડ તેમજ લેબ્રોન ડાયમંડમાં બનાવવામાં આવેલી છે. તો જે પ્રકારે અહીં જે જોઈ શકાય છે કે જે આ ડાયમંડ તેમજ જે ગોલ્ડમાં રાખડી જે બનાવવામાં આવેલી છે, જે હાલ જે અત્યારે બહેનો ખાસ કરીને પોતાના ભાઈઓને એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ આ રાખડીઓ તેઓના માટે ખરીદી રહી છે. અને આ રાખડીઓમાં જે સોના ચાંદી તેમજ ડાયમંડમાં અવનવી ડિઝાઇનો પણ છે. સાથે ખાસ જે ધાર્મિક દ્રષ્ટિએ પણ જો આ તહેવારની જોવા જઈએ, જેને અનુરૂપ ભગવાન રાધા કૃષ્ણ છે, જે રુદ્રાક્ષ છે, ઓમ છે, એ પ્રકારની અલગ અલગ ડિઝાઇનમાં રાખડીઓ જે છે તે તૈયાર કરવામાં આવેલી છે. તો જે પ્રમાણે આપણે જે જ્વેલર્સના ઓનર જે જણાવ્યું તેવું તેમના મુજબ કે જે બહેનો આ વર્ષે ખાસ કરીને એક સમૃદ્ધિના પ્રતીક રૂપે પણ આ સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડની રાખડીઓ ભલે મોંઘીદાટ હોય પરંતુ ખરીદી કરી રહી છે અને પોતાના ભાઈના માટે આ રાખડીઓ પરચેસ કરી રહી છે. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર.